આદિજાતિ વિદ્યાર્થીઓના પ્રવેશના નવા નિયમો સામે છોટાઉદેપુર જિલ્લામાં ભારે રોષ. ગાંધીનગર આદિજાતિ વિકાસ કચેરીના પરિપત્રનો વિરોધ. પાવીજતપુરમાં પ્રતિક ધરના શરૂ. જો 9મી ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં બદલાય તો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની અપાઈ ચીમકી. જય હિન્દ. હું છું સંજય શેહરાના. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. ગુજરાતમાં આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવેશને લઈને જાહેર કરાયેલા નવા નિયમોની સામે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નિયામક આદિજાતિ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા ગત તારીખ 12મી જૂન 2026ના રોજ વેબસાઇટ પર એક નવીન સૂચના મૂકવામાં આવી છે. આ નવા પરિપત્ર અનુસાર હવેથી કોલેજો, નર્સિંગ કોલેજો અને આઈટીઆઈ સહિતની સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા પહેલા જાતિના પ્રમાણપત્રની ખરાઈ એટલે કે વેરિફિકેશન કરવાવી ફરજિયાત છે. આદિવાસી આગેવાનોનો આક્ષેપ છે કે આ નિયમને કારણે હજારો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે. આ નવા નિયમના વિરોધમાં પાવીજતપુર તાલુકા પંચાયતના સભ્ય અને સામાજિક કાર્યકર વિષ્ણુ રાઠવાએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તાલુકા પંચાયત કચેરીને પટાંગણમાં જ પ્રતિક ધારણાની શરૂઆત કરી દીધી છે. આ અંગે વિરોધ દર્શાવતા સામાજિક કાર્યકરોનું કહેવું છે કે જો વિશ્લેષણ સમિતિ દ્વારા જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે તો માત્ર થોડા જ વિદ્યાર્થીઓની તપાસમાં 4 મહિનાથી લઈ 1 વર્ષનો સમય નીકળી જતો હોય છે. આવી સ્થિતિમાં દર વર્ષે એડમિશન લેતા 40,000 થી 50,000 વિદ્યાર્થીઓની ખરાઈ કેવી રીતે શક્ય બનશે? આ વિલંબના કારણે ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાથી વંચિત રહી જશે તેમ તેમની સાથે ખૂબ મોટો અન્યાય છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં અન્ય પ્રશ્નો પણ માથું ઉચકી રહ્યા છે. હાલમાં તલાટીઓની હળદાર હોવાથી પેઢીનામું બનાવવામાં ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સાથે જ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને રાઠવા સમાજના મૂળ પ્રશ્નોનું કાયમી નિરાકરણ ના આવે ત્યાં સુધી આ લડતને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું વલણ અપનાવે છે. નમસ્કાર. આજરોજ રતનપુર તાલુકા પંચાયતના પટાંગણમાં જે વિદ્યાર્થીઓને જાતિના દાખલાની ખરાઈ બાબતે જે જીઆર પરિપત્રકો કે એનું કોઈ જાહેરનામું એ પ્રસિદ્ધ કરીને આજે આદિજાતિ વિભાગ દ્વારા પહેલાં ખરાઈ કરવાનું અને પછી એને એડમિશન લેવાનું એ પરિપત્ર જે કર્યો છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને જે અમારા વિદ્યાર્થીઓને જે આજે મુશ્કેલી પડવાની છે એનો તાત્કાલિક નિકાલ થાય, ઉકેલ આવે અને મહેસૂલ વિભાગની જે કામગીરી તલાટીઓ દ્વારા જે બંધ કરવામાં આવી છે એ જે તે તલાટીઓનો પ્રશ્ન હોય એનો વહેલી તકે ઉકેલ આવે અને જે ગ્રામ પંચાયતની અંદર થતી તકલીફો, ખેડૂતો, વિદ્યાર્થીઓને જે તકલીફ હોય એ તાત્કાલિક દૂર થાય એ માટે તલાટી અને આ વિદ્યાર્થીઓના પ્રશ્ન બાબતે જે આજરોથી અમે પ્રતિક ધરના માટે જે જાહેરાત કરી છે અને આનો વહેલામાં વહેલો ઉકેલ ના આવે તો આનું જબરજસ્ત સમાજ આખો ભેગો કરી અને પૂરેપૂરું આંદોલન કરીશું અને આનો વહેલામાં વહેલી નિકાલ થાય એ માટેની અમારી સરકાર અને સમાજના સૌ આગેવાનો સાથે મળી અને આ બાબતે અમે વિરોધ કરીશું અને 9મી ઓગસ્ટના દિવસે પણ જો આનો નિરાકરણ ના આવે તો 9મી ઓગસ્ટનો પણ અમે બહિષ્કાર કરીશું. તારીખ 13/7/2026ના રોજ જેતપુર પાવી તાલુકા પંચાયતના પટાંગણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી તેમજ બિરસા મુંડા જે આદિવાસી જનનાયક, આદિવાસી ભગવાન તરીકે ઓળખાય છે તેમની પ્રતિમાની સાક્ષીએ આજરોજ અમે સમગ્ર ગુજરાતભરના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે જે આદિજાતિ નિયામક વિભાગ ગાંધીનગર ખાતેથી પરિપત્ર કોલેજ તેમજ જીએનએમ એનએમ કોલેજો ખાતે જે એક સર્ક્યુલર જાહેર કરેલ છે જેમાં આદિજાતિ વિદ્યાર્થીઓને ખરાઈ કર્યા બાદ જ પ્રવેશ મળશે તેવી માર્ગદર્શિકા દર્શાવવામાં આવી છે. જેના કારણે સમગ્ર ગુજરાતભરના 40,000 થી 50,000 જેટલા વિદ્યાર્થીઓ આજે પ્રવેશ મેળવવાથી વંચિત થઈ રહ્યા છે. તેઓ હેરાનગતિ પામી રહ્યા છે, એમના વાલીઓ પણ હેરાનગતિ પામી રહ્યા છે. વિશ્લેષણ સમિતિ કે વિભાગીય વિશ્લેષણ સમિતિમાં 40 જેટલા છોકરાઓની જો ખરાઈ કરાવવાની હોય તો પણ 4 વર્ષ જેટલો સમય લાગે છે. તો 40,000 વિદ્યાર્થીઓની ખરાઈ ક્યારે કરશે? તો શું તે સમય સુધી માત્ર આદિવાસી વિદ્યાર્થીઓને એડમિશન માટે રજળપાટ જ કરવાનો છે? તેનાથી આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહે છે.
આદિવાસી વિદ્યાર્થીઓ જે જીએનએમ એએનએમ એમબીબીએસ એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસથી વંચિત રહેશે, જે બાબતે અમે આજરોજ અહીંયાથી પ્રતિક ધરના સ્વરૂપે શરૂઆત કરવા જઈ રહ્યા છે. સાથે સાથે અત્યારે છોટાઉદેપુર જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતમાં તલાટીઓ જે પ્રતિકાત્મક ધરના પર છે, જેને કારણે પીડીનામા પર સહીઓ નહીં કરતા, જેના કારણે પણ હજારો ખેડૂતો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. એ પણ એક અમારો ગંભીર વિષય છે. સાથે સાથે રાઠવા સમાજનો જે વર્ષોથી મૂળભૂત પ્રશ્ન છે કે રાઠવા સમાજની આદિવાસી ઓળખ અને અસ્તિત્વ માટેની વાત હોય, વારંવાર બીજા સમુદાયના લોકો રાઠવા સમાજ સામે આંગળી ચીંધતા હોય ત્યારે એ દરેક સમાજને તેમજ રાજ્ય સરકારને પણ અમારો પ્રતિકાત્મક રીતે અમે સાચા છીએ, અમે મૂળ નિવાસી છીએ, અમારી રાઠવા સંસ્કૃતિ આજે વિશ્વમાં વખણાય છે. પીઠોરા દેવ હોય કે અમારી ટીમલી હોય કે અમારો અલગ પ્રકારની જે સંસ્કૃતિ છે આખા સમુદાયમાં આખા વિશ્વમાં વખણાતી હોય ત્યારે અમારા વિશે જે આદિવાસી ઓળખ અને અસ્મિતા વિશે જે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે વારંવાર, એના વિશે પણ અમે આજે પ્રતિકાત્મક ધરનાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સમગ્ર ગુજરાતના જે આદિવાસી સમાજના લોકો છે એમને અમારી રાઠવા સમાજ વતી એક વિનંતી સાથે સાથે એક ચેતવણી પણ આપી રહ્યા છે કે આગામી 9મી ઓગસ્ટ સુધીમાં જો રાઠવા સમાજના પ્રશ્નનું કાયમી નિરાકરણ ના આવે, આ વિવિધ જે પ્રશ્નો છે અને સાથે સાથે આ વિદ્યાર્થીઓ માટે જે જાતિના ખરાઈની બાબત છે એ તાત્કાલિક નિર્ણય ન લેવામાં આવે તો 9મી ઓગસ્ટનો પણ બહિષ્કાર કરીશું અને આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી રહ્યા છીએ. વિષ્ણુ રાઠવા, ભેસાવી તાલુકા પંચાયત સદસ્ય, સામાજિક કાર્યકર.